અચાનક રામભાઈ ને ભાઈ શરદી થઈ ગઈ. એ પવનથી જે મારી નીંદર ઉડી છે ને, સિરિયસલી મજા આવી ગઈ. આજે હોસ્પિટલમાં ભાઈ ટ્રાફિક જ નથી, એટલા માટે ભાઈ આપણો વારો આવી જશે જલ્દી. ભરા વરસાદમાં રોડ બને કે ન બને તમે કોમેન્ટ કરી દેજો. એ માલો દીકો આ ઘટાડો ભાઈ ઘટી જાહે ભાઈ. જેવો જમવા બેસે એટલે આની પર તૂટી પડવાનું છે આપણે. આપણી આગળ ભાઈ જઈ રહ્યા છે ગોલ્ડન ગાય. લગો તીક્ષ્ણ નજરે જોવે છે. લગા આ વર્ષની નવરાત્રી વિશે કઈક કયો હાલો. ત્યારે તમારા શબ્દોમાં વર્ણો યાર. પી પેડી થોડીક તો મજા બહુ કરી. આસમાં તો આજે હું એકલો કુર્તું પહેરીને સિરિયસલી આજે જેવી મજા આવી છે ને એવી આખી નવરાત્રીમાં ક્યારેય નથી આવી. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નયન આહિર. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ ભાઈ બપોરે 12 વાગે સ્ટાર્ટ. અને ભાઈ હું અને શોભા નીકળી ગયા છીએ રામભાઈને લઈને હોસ્પિટલ જવા માટે. કારણ કે ભાઈ સડનલી અચાનક રામભાઈને ભાઈ શરદી થઈ ગઈ. અને ભાઈ રામભાઈની શરદી એટલે તમને ખબર જ છે, બહુ જ હાર્ડ હોય છે. એટલા માટે મેં કીધું ભાઈ આજે પહેલો જ દિવસ છે ને, પહેલા જ દિવસે આપણે ચેકઅપ કરાવી આવીએ અને દવા લઈ આવીએ. નગર ભાઈ પછી જો સરખે રામ સૂતો નથી કે નથી દિવસના સરખો રમતો, કારણ કે આખો દિવસ ઘોડિયામાં પડ્યો રહે અને એકને તો પાછળ રહેવું જ પડે, એ રીતનું થઈ જાય. રામ નકરો રોયા જ કરે. તો મેં કીધું પહેલા જ દિવસે લઈને જઈએ ને એટલે મેં કીધું પછી એના જે દિવસો કાપવાના હોય ને, મતલબ એ દિવસમાં શરદી સારી થતી જાય. તો મેં કીધું એને એટલો બધો વાંધો ન આવે, એટલું બધું પેઇન ન થાય અને જે નાક બંધ થઈ જાય ને એટલું બધું ફેસ ન કરવું પડે એમ. તો અત્યારે હું ને શોભા તમને કીધું પ્રમાણે નીકળી ગયા છીએ હોસ્પિટલ જવા માટે. પણ એ પહેલા આપણે શોભાને મળી લઈએ. શોભા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? બસ સારી હો. સારી છે ને? શું વાત છે? અને કાલે કેવી જ ગઈ આપણી શેરીમાં નવરાત્રી? અમે ગયા જ નથી. લે આલે ઘરે જ હતા? હસોડા ગયા જ નથી તમે? પણ આ 10:30 વાગે તા સૂઈ ગયો તો. હા, એટલે ભાઈ પછી તો ઘરે રહેવું જ પડે. બાય ધ વે જણાવી દો તમને શરદીનું રામભાઈનું કઈ રીતના ખબર પડી? શરદી બસ આમ આખી રાત આજ કઈ સૂતો નથી, નાક પેક થઈ ગયું. ગાઈઝ હું સવારે લગભગ સૂતો હોય 4:30 થી 5 વાગે. હું ઘરે આવી ગયો તો 3 વાગે. 3 વાગે આવ્યો ને ત્યાં પપ્પાનો ફોન આવ્યો કે હું રેલવે સ્ટેશન પહોંચી ગયો છું, મને લેવા માટે આવો. તો પપ્પાને લેવા ગયો તો 4 તો ન્યા જ વાગી ગયા. પપ્પાને લાવતા 4 વાગી ગયા. પછી 4 વાગે હું બેઠો થંબનેલ ને બધું અપલોડ કરવાનો બાકી હતો બ્લોગ, તો થંબનેલ બનાવીને અપલોડ કર્યો. તો ભાઈ ઓલમોસ્ટ 4:45 જેવું થઈ ગયું. તો પછી 4:45 વાગે હું સૂતો અને અત્યારે શોભાઈ મને 10 વાગે ઉઠાડ્યો. 10 વાગે ઉઠીને ભાઈ પછી તો કહેવાય ને કે તરત તો નાવા ન જ જાઉં. પહેલાં વોશરૂમ જાઉં ને આ બધું કરું, ઢીગડું કરું, પૂછડું કરું. પછી ભાઈ 11:30 વાગ્યા. 11:30 વાગે નાવા ગયો, 12 વાગે રેડી થયો અને 12 વાગે અત્યારે અમે નીકળી ગયા છીએ હોસ્પિટલ જવા માટે. તો આજનો દિવસ કંઈક મસ્ત મજાનો રહેવાનો છે. આજે પણ આપણે ભાઈ ક્યાં રમઝટમાં જઈએ છીએ તમને ભાઈ આગળ તમને ખબર જ છે ભાઈ આપણી નવરાત્રી કઈ રીતના આપણે એન્જોય કરી રહ્યા છીએ. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આખો દિવસ શું કરીએ છીએ એ પણ બતાવીશું અને રાત્રે રમઝટમાં ક્યાં જઈએ છીએ એ પણ બતાવીશું. બહારના વાતાવરણની વાત થઈ જાય તો ભાઈ આજે સવારનો એક ધાયરો ભાઈ ઝરમર વરસાદ શરૂ જ છે. જો કે કાલનો શરૂ છે. અને ગઈકાલે અમે જે ડોમમાં ગયા હતા ને, મતલબ નેશવીમાં અમે ગયા હતા ને, સિરિયસલી ટ્રાફિક જ નહોતું જરી કંઈ. કારણ કે ભાઈ વરસાદના લીધે કે બધાએ ભાઈ પ્લાન કેન્સલ કર્યા હોય ને એવું કાલે ફીલ થતું હતું. એટલું સારું હતું એમ. પણ જો કે વીઆઈપીમાં અને ગોલ્ડમાં ભાઈ બહુ જ ટ્રાફિક હતું. અમે તો ખેલૈયામાં રમ્યા હતા. એ ભાઈ 1 થી 2 જ રાઉન્ડ અમે રમ્યા હતા, વધારે રમ્યા નહોતા. પણ મજા આવી ગઈ હતી એમ. તો એ વ્લોગ કોઈ ન જોયો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જઈને જોઈ આવજો. અને અત્યારે તમે એન્જોય કરો મસ્ત મજાનો વરસાદ. અમે પણ એન્જોય કરીએ. બહારનું વાતાવરણ ભાઈ મસ્ત 25 સેલ્સિયસ થઈ રહ્યું છે. જોજો તમે, જોરદાર ભાઈ મજા આવી રહી છે. આવું વાતાવરણ હોય ને ભાઈ, નો ગરમી થાય કે નો કાંઈ થાય. ને આજે પવન છે એક નંબર, મસ્ત ઠંડો. આજે ભાઈ સવારે ઉઠીને મેં શોભાને કીધું એસી બંધ કર અને ભાઈ મસ્ત મજાની બારી ખોલી નાખ, જેથી કરીને ભાઈ આપણે કુદરતી હવા લઈ શકીએ. અને શોભા જાણે આજે પવન કેવો હતો? બહુ પવન હતો. હા, મસ્ત એકદમ ચિલ્ડ ઠંડો પવન હતો. મજા જ આવી ગઈ સિરિયસલી. બારી ખોલવી એટલે એમ લાગે કે એસી ચાલુ છે. એસી શરૂ છે, યસ. બાકી ભાઈ એ પવનથી જે મારી નીંદર ઉડી છે ને, સિરિયસલી મજા આવી ગઈ. કેવું જેસી ઓન મારે છે ને, જો જો થઈ ગયું ને, કાંઈ ગયું. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ હોસ્પિટલ. અને આજે હોસ્પિટલમાં ભાઈ ટ્રાફિક જ નથી, એટલા માટે ભાઈ આપણો વારો આવી જશે જલ્દી. તો હવે લગભગ અમારો જ વારો છે. અંદર જઈએ ને રામભાઈનું કમ્પ્લીટલી ચેકઅપ કરાવી લઈએ. હવે ડોક્ટર પાસે જાવું, સિંહ પાસે જવું છે. પછી મમ્મીને ત્યાં દેખાડી દઈ. હો આવી રીતના અમારે ભાઈ પહોલાવો પૂછલાવો પડે છે, નગર રોવા માંડે છે. અમારે રામભાઈનું એકદમ કમ્પ્લીટલી ચેકઅપ થઈ ગયું છે. અને ભાઈ કાંઈ જ છે નહીં. 2 દવા આપી છે શરદીની,
અને કબજિયાત થોડીક રહી છે, શોભા કહેતી હતી એવું, તો કબજિયાતની. તો હવે ભાઈ ચેકઅપ થઈ ગયું છે, તો મસ્ત મજાના હવે નીકળી જાય ઘરે જવા માટે. અને ઘરે જઈને જોઈએ છે કે આજે મમ્મીએ જમવામાં શું બનાવ્યું છે. અને ભાઈ બહાર પડી રહ્યો છે મસ્ત મજાનો ઝીણો ઝીણો વરસાદ. ફાસ્ટ આવે ને પહેલાં આપણે ગાડીએ પહોંચી જઈએ. અને ભાઈ મેં ગાડી આજે મૂકી હતી બહાર જ છે, કારણ કે આપણે વહેલા હાર અપોઇન્ટમેન્ટ લખાવી નાખી હતી. છાંટા પડે છે, છાંટા પડે છે. તો ભાઈ ગાડી જોવો છો મેં એકદમ રોડ ઉપર જ મૂકી દીધી હતી. તો કંઈ વાંધો નહીં, ચાલો હવે નીકળીએ ઘરે જવા માટે. ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ સારોલી. અને ભાઈ જોવો જો ભરા વરસાદમાં સરકાર એનું કામ નિભાવી રહ્યા છે ભાઈ. શરૂ વરસાદમાં રોડ બનાવી રહ્યા છે ભાઈ. માઇન્ડ ઇઝ સો ગુડ ફોર અ સરકાર. ભાઈ કાજુ કાકુ ઇંગ્લિશ છે, થોડુંક ચલાવી લેજો. બાકી ભાઈ ભરા વરસાદમાં રોડ બને કે ન બને તમે કોમેન્ટ કરી દેજો. અમે પહોંચી ગયા છીએ ઘરે. અને અમારા રામભાઈને ભાઈ હજી બેહવું હતું ગાડીમાં. તો ભાઈ હદબરો જીદીલો તો થઈ ગયો છે, પણ હવે શું કરીએ ભાઈ, ગાડીમાં તો કાંઈ બેઠું ન રહેવાય. શરદી થઈ જાય એટલે ભાઈ રીંગો બહુ થઈ જાય. ઘરે આવીને તરત જ શોભા લાગી ગઈ છે ભાઈ રોટલી બનાવવામાં. અને મમ્મી બનાવવા માંડી છે રામભાઈનું લંચ, મતલબ કે રામભાઈનું લંચ કમ્પ્લીટ કરે છે. એકવાર તો ભાઈ રામભાઈ જોવો છો અહીંયા ઢોળી નાખ્યું છે. અમે ભાઈ ઘરે આવ્યા ને એટલે રામભાઈને ભાઈ ગાડીની નીચે જ નહોતું ઉતરવું. પછી તો ભાઈ જબરદસ્તી લઈને આવીએ એટલે એને કર્યું હતું રોણું શરૂ. અને મમ્મીને ખવડાવવું હતું રામભાઈને. તો મમ્મી આખો વાઇટકો લઈને રામભાઈની પાછળ દોડતી હતી. અને ભાઈ રામભાઈ મારો હાથ બધું એનું ઢોળાઈ ગયું. પણ કંઈ વાંધો નહીં, અત્યારે રામભાઈ શાંત થઈ ગયો છે. અને મમ્મી એનું પણ જમવાનું એકદમ કમ્પ્લીટલી કરીને આવ્યું છે રેડી. અને આપણું પણ થઈ ગયું છે. તો પહેલાં બતાવી દઉં હું તમને મસ્ત મજાની ગરમા ગરમ રોટલી. અને આજે બન્યું છે ભાઈ મસ્ત દૂધી દાળનું શાક, સાથે ભાઈ પાપડ અને સાથે છાશ. અત્યારે વાગી ગયા છે બપોર પછીના 3. અને અત્યાર સુધી અમે બનાવતા હતા મસ્ત મજાની રીલ્સો. અને હવે મમ્મી રીલ્સ બનાવીને જાય છે ભાઈ બ્લેન્કેટ લઈને ભાઈ સુવા માટે. હજી સ્ટેન્ડ ભાઈની જગ્યાએ જ પડ્યું છે. અને ભાઈ શોભા એની જગ્યાએ બેઠી છે. યસ, મમ્મીએ ભાઈ આવી રીતના તે ત્યાંથી ઊભા જ બોલતી હતી આજની રીલમાં. અને શોભા એ બેઠી મસ્ત દાંત કાઢતી હતી. અને હું અહીં બેઠો હું મમ્મીને રિસ્પોન્સ આપતો હતો. બા ધોલતો આવે છે રામ. એ માલો દીકો, કેવો દીકો આવ્યો. પપ્પાને પપ્પી કરી લ્યો. અલે વાહ, રામભાઈ પપ્પાની બુટી આલે રમે છે. રામભાઈ બુટી આલે રમે છે પપ્પાની. હવે હાઈ કરી દો, હાલો દીકો હાઈ કરી દો. હાઈ મી કરતો આવી ગયો છે રામભાઈ રસોડામાં. ઉપર આવો મમ્મીનો વિડીયો લેતો હોઉં. હું મમ્મીનો વિડીયો લેતા હોઉં. જો આમ જો. તો શોભા પણ અમારે ઉઠી ગઈ છે ને કરી રહી છે બધા થામડા સરકા. અને મસ્ત મજાનું રામભાઈ માટે બની ગયું છે અહીંયા પુડલું. તો શોભા, બોલો, હાઉ આર યુ? ફાઇન. શું વાત છે, મસ્ત મજાનું આજે પરાઠું બનાવ્યું છે ને રામભાઈ માટે. યસ પુડલા. તો આમ જો, જ્યારે તું રામભાઈનો નાસ્તો લઈને હોલમાં આવે ને ત્યારે મારા હાટુ આવજે એવું કે મારી હાટુ કેટલા વેફર લેતી આ ઘટાડો તો ઘટી જાહે ભાઈ. કેદી કાલ કેળાનો વેફર ન ભૂલતી. પછી કેતી ની કીધું નહીં મને. ખાલી કેળા વેફર ને પછી ચા નહીં, ન્યા ચાલે. કેળાનો વેફર હારે ચા હોય, મમરા હારે ચા ન હોય. તો ભાઈ આપણે આવી ગયા છે હોલમાં. હમણાં શોભા બધો નાસ્તો લઈને આવે એટલે મસ્ત મજાનો આપણે નાસ્તો કરીએ ને ભાઈ મસ્ત મજા કરતા રહીએ. સાંજના વાગી ગયા છે 7. અને દાદા અમારે કરવા માંડ્યા છે ભગવાનની પૂજા. અને આપણે જઈએ કિચનમાં. અમારે રામભાઈ ગયા છે મમ્મી સાથે નીચે રમવા માટે. અને કિચનમાં શોભા કંઈક આજે મસ્ત મજાનું બનાવી રહી છે. તો શોભા શું બનાવી રહ્યા છો તમે? પનીર બટર મસાલા. મટર પનીરનું શાક, મતલબ કે ભાઈ પનીર અને વટાણાનું શાક બનાવી રહી છે મસ્ત મજાનું. મટર પનીરનું શાક બનાવી. હા, મટર પનીરનું. બાકી ભાઈ ગ્રેવી માટે કાજુ, કાંદા અને ટમેટા એ બધું ભાઈ મિક્સ કરી લીધું છે. હવે આને ગ્લેન્ડરમાં પીસીને મસ્ત મજાનું ગ્રેવી રેડી કરી નાખશે. અને સાથે સાથે પનીર પણ કટ થઈ ગયું છે. અને સાથે સાથે ભાઈ વટાણા પણ મસ્ત મજાના તળાઈ ગયા છે, જુઓ જો. અને ભાઈ મજા આવી જવાની છે આજે જમવાની. કારણ કે ભાઈ મારી અને ભાઈની ભાઈ મોસ્ટ ડિમાન્ડ હતી શોભાને કે 2-3 દિવસમાં મટર પનીરનું શાક બનાવો. તો ભાઈ શોભાએ ફાઇનલી આજે ભાઈ બનાવી નાખ્યું છે મટર પનીરનું શાક. મતલબ હજી બન્યું નથી પણ બધી જ તૈયારી શરૂ છે. અને એ પણ ભાઈ યુટ્યુબમાં જોઈને. હવે જોઈએ છે કે ભાઈ યુટ્યુબમાં જોઈને શાકનો સ્વાદ કેવો આવે છે. ભાઈ જેમ ભાઈ આપણા ઘરે વાનગીઓ બને ને જેમ ભાઈ મસ્ત મજાની સ્મેલ આવતી હોય ને, સેમ ટુ સેમ એવી જ મસ્ત મજાની સ્મેલ આ શાકમાંથી પણ આવી છે. તો ભાઈ અત્યારે હું આવી ગયો છું કિચનમાં. અને ભાઈ જુઓ છો મસ્ત મજાનું બધું અંદર જતું રહ્યું છે. પનીર ને વટાણા ને બધું દેખાડું તો છે નહીં, બધું ગયું ક્યાં?
આમાં જ છે હલવાઈ ગયું ક્યાંય નથી ગયું આમાં ને આમાં છે ભાઈ સિરિયસલી ઢાંકણું ખોલ્યું છે પછી તો કાંઈ સ્મેલ આવે છે આહા મજા જ આવી ગઈ હવે રાહ છે તો બસ જમવા બેસવાની જેવા જમવા બેસે એટલે ભાઈ આની પર તૂટી પડવાનું છે આપણે એ હદની ભાઈ મસ્ત મજાની સ્મેલ છે હાલો હાલો પટમાંથી ઊભા થાવ હાલો 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 તો ગાઈઝ અમે બેસી ગયા છીએ મસ્ત મજાનું જમવા માટે અને ભાઈ મસ્ત મજાનું પનીર વટાણાનું શાક પણ આવી ગયું છે ગરમા ગરમ રોટલી આવે છે કાંદા છે પનીર વટાણા પનીર હા તો મટર પનીર જ તે પણ ગુજરાતીમાં એમ મેં મમ્મીને એને કીધું મટર પનીરનું બનાવો કે મટર પનીરનું થોડું કે ઘરે બનાવાય તો ભાઈ કાંઈ વાંધો નહીં મસ્ત મજાનું શાક આવી ગયું છે આપણે સૌથી પહેલા તો મસ્ત મજાનું જમી લઈએ આપણી આગળ ભાઈ જઈ રહ્યા છીએ ગોલ્ડન ગાય જોઈ રહ્યા છો ભાઈ ચાકા જ્યામ મતલબ કે ભાઈ અમે આવ્યા હતા વેસું ગેડી મારવા માટે ગેડી મતલબ કે ભાઈ આટા ફીટા મારવા માટે આપણે તો કે હવે નવરાત્રીમાં ભાઈ એટલો બધો રસ રહ્યો નથી 3-4 દી જે રેમાં એમાં જ આપણે મજા કરી છે અત્યારે હું ધવલ છોટું અને ધાર્મિક અમે ચારે આવી ગયા હતા મસ્ત મજાના ભાઈ આટા મારવા માટે તો ભાઈ અમને મળી ગયા છે ગોલ્ડન ગાય શનિભાઈ નહીં જોવો જો ભાઈ આઈ ડોન્ટ નો કે ક્યાં ઘાલે હવે આપણે એની વાંહે ઘાલી તો દઈએ પછી જોઈ જે થવાનું એ થાય એ આગળ કહી દે વાલી વાળી ગાડીઓ તમારી નથી નહીં કે તો ઘાલ દેવી છે દેવી છે હાલો ભાઈ ચાવર એને જવા દો ભાઈ આપણે જટા રહીએ આપડા મતલબ કે ધોમ ભલે જાતા ઈ ભાઈ પાછળ પાર્થ નહીં બધા આખો કાફલો પછી નાખીને શું ફાયદો છે એ મને કહેતો હા શું ફાયદો છે તો ગાઈસ ભાઈ આવી રીતના મજા કરીએ છીએ અમે વેસુમાં તો અત્યારે ભાઈ પાર્થ ને બધા કરી ગયા એ લોકોની હારે અંદર આપણી ગાડી પાછળ જ હતી આપણી માં પહેલી ઓપોર્ચ્યુનિટી હતી કે આપણે અંદર ઘાલીએ કે પણ આપણે નથી લાગી ન્યા હું છે એને કે ન્યા હું જાઉં છું હા ભાઈ એન્ટ્રી હું કરવી તારે એની ભાઈ ભાઈ થોડા છે સારું ને સારું ચાલો હા યમે એક્શન માં બોલ કાપી નાખો તો ગાઈસ હારું થયું અમે અંદર નો ગયા ભાઈ આપડા પંટરો બધા પાછા બહાર આવી ગયા છે આમ જો ઉપર હું કીધું કે કાલે મળીએ ઓકે ઓકે કાકા ઓકે ભાઈ જોયું આવી અત્યારે મજા કરીએ છીએ અમે વેસુમાં અહીંથી આયા ભાઈ ધૂમ મચાવી દીધી હો આખા વેસુ ને ગુંજાવી નાખ્યો આજે તો ગાઈસ અત્યારે ભાઈ બધા જ કઝિન્સો ભેગા થઈ ગયા છીએ વારા ફરતી વારા હિતન કાકા થી શરૂ કરીએ રાધે ને લઈ લો પેલા હાય કરી દે તો રાધે હાય પાર્થે ખવડાવ્યું હાય કર ફટાફટ આને મે બોલ પાર્થે આઈસ્ક્રીમ ખવડાવ્યું એમ બોલ પાર્થભાઈ આઈસ્ક્રીમ ખવડાવ્યું બોલ લે માણ ખવડાવ્યું તને મોકો મળ્યો ઠીક છે પાર્થ નાયત બારો છે જોઈ લેજો નાયત બારો છે એને ભાગે પડતા નથી દેવામાં રહે છે તો ભાઈ બધા અમે બેઠા છીએ અને ભાઈ મસ્ત મજાનો ઓર્ડર કરી દીધો છે હા તો ભાઈ અમારે એકો હિતેર આવશે ઘડીક નિરાત રાખ આમાં લીડ રાખશે તું નિરાત રાખ તો ભાઈ અત્યારે જેવું ભાઈ ખાવાનું આવે ભાઈ તરત એક એક ડીશ બતાવતા જાઉં ભાઈ અમારા મોભી પાઘડી વાળા સીતારામ જય ઠાકર તો ભાઈ આવી રીતના કંઈક મજા કરીએ છીએ હમણાં ભાઈ જેવું ખાવાનું આવે એટલે તમને બતાવીએ કે ભાઈ કઈ રીતનું બધું હું ઓર્ડર કર્યું છે વારા ફરતી વારા અને ભાઈ લગો તીક્ષ્ણ નજરે જોવે છે લગા શું કેવા માંગશો તું આકાશભાઈ શું કહેવા માંગો છો તમે બે શબ્દ તમારા હાલો માઈક હે આકાશભાઈ માઈક વારા ફરતી વારા હિતન કાકા તમે કઈક આ વર્ષની નવરાત્રી વિશે કઈક કયો હાલો આજે એટલા દિવસમાં બહુ મજા આવી ગઈ એમાં આજે કાળુભાઈ ને અને આકાશભાઈ ની તો વાત જ અલગ છે ભાઈ રંગ રાખી દીધો ધવલભાઈ તમે કઈ કહેવા માંગશો ભાઈ બસ બહુ મજા આવી અમને જય અંબે તમે છોટુભાઈ જય અંબે આકાશભાઈ એમ નહીં ત્યારે તમારા શબ્દોમાં વર્ણો યાર મજા આવી યશભાઈ તને કાળો મજા આવી વિશાલભાઈ હરખું ગયો આખરે મજા આવી વધારે મજા આવી મજા બહુ કરી યસ લાગશે મજા પણ આવશે હું નહીં બોલ હવે તો તારે બોલવું જ પડી છે
તો ચિંટુભાઈ તમારા શબ્દોમાં કાંઈ આસમાં તો આજે હું એકલો કુર્તું પહેરીને તોય મેળ નો આવ્યો. તોય ભેગું ન થયું ભાઈ. જોવો જો આજે ભાઈ અમે ઉપવાસ મંડો શું છે? નહીં છે પનીરનું કાંઈ નથી અમારું. પેલા બીજાનું પરમારું. તો ભાઈ મસ્ત મજા કરીએ છીએ આવી રીતના. તો ભાઈ આ પહેલી આઈટમ આવી ગઈ છે આપણી ચીઝ અંગૂરી. અને ભાઈ હવે પાથરો પાડી દઈએ આપણે બધા ભેગા થઈને. શું કેવું ભાઈઓ? હાલો શરૂ કરો. આકાશભાઈ મુહૂર્ત કરે છે. ધવલભાઈ લીંબુ નીચો હે. આ એક ડીશ ને જ આવવા દે આખો ડિપાર્ટમેન્ટ. હાલો આકાશભાઈ બ્યુટીફુલ કરી નાખો. વેરી નાઇસ. ભાઈ હું વચ્ચે બેઠો છું. આપણે બેમાં હાથ નાખશું. નેક્સ્ટ આઈટમ આવી ગઈ છે ભાઈ આપણી ટ્રિપલ રાઈસ. હવે આવી ગયું છે ભાઈ મંચુરિયમ. જોજો ભાઈ મજા કરે છે બધા. આ ભાઈ હવે આપણી છેલ્લી આઈટમ છે ચાઇનીઝ ભેળ. અને હવે આપણા ભાઈઓને પૂછી લઈએ હવે કઈ હાલ છે હે મિત્રો? વધી ગયું છે. તો ભાઈ બધાએ ચમચીઓ મૂકી દીધી છે. પણ હવે જેમ તેમ કરીને ભાઈ આ ખૂટવાડી દઈ. તો ગાઈસ કંઈક ગરમ ખાધા પછી ભાઈ કંઈક ઠંડુ તો કરવું પડે ને. તો ભાઈ અમે બધાએ મસ્ત મજાનું હવે ભાઈ અમે 4 જ વૈધા છીએ. બીજા બધા ભાઈ વિયાઈ ગયા હવે. તો ભાઈ હે હા ભાઈ આ હું ગરમ પછી આ ઠંડામાં અમે 4 જ હોઈએ છીએ દરરોજ. હું જો ભાઈ પછી થોડુંક બહાર વ્યૂ જતું હતું. કંઈ વાંધો નહીં ભાઈ અમે મસ્ત પહેલાં તો ભાઈ કિટકેટ શેક પી લઈએ. કિટકેટ ને એન્જોય કરી લઈએ. સિરિયસલી આજે જેવી મજા આવી છે ને એવી આખી નવરાત્રીમાં ક્યારેય નથી આવી. કારણ કે આજે બધા જ કઝિન્સો છે ને એક સરખા ભેગા થઈ ગયા હતા અને ભાઈ મજા કરાવવા વાળા હતા. અને ભાઈ આઈ હોપ કે ભાઈ અમે એન્ટરટેનમેન્ટ જોરદાર કર્યું છે. તમને મજા પણ એટલી આવી હશે. તો અત્યારે જસ્ટ ધાર્મિકને ધવલને અને છોટુને ઉતાર્યા છે. રાતના વાગી ગયા છે 2:15 અને હું પણ પહોંચવા જ આવ્યું છું ઘરે. પણ મેં કીધું ભાઈ એક મસ્ત મજાની વાત આ કહી દઉં તમને કે ભાઈ કઝિન્સો જ્યારે અમારે ભેગા હોય ને ત્યારે ભાઈ બહુ એટલે બહુ જ મજા આવ્યા કરે. જસ્ટ અમે ઘરે પહોંચ્યા છીએ. હું તો હજી પહોંચ્યો નથી. વધીને ભાઈ 5 મિનિટમાં પહોંચી જઈશ. અને આઈ હોપ કે ભાઈ આજનું એન્ટરટેનમેન્ટમાં તમને વધારે મજા આવી હશે. ભાઈ જ્યારે કઝિન્સ ભેગા હોય ને એટલે આવી જ અમે મસ્તી કરતા હોઈએ. અને આવી જ રીતે ભાઈ અમે બાર્ટરિંગમાં મજા કરતા હોઈએ. મતલબ એમાં જ મજા આવે એમ. કારણ કે પછી કોઈને મનમાં ન થાય કે આજે મેં ખવડાવ્યું છે તો કાલે એ ખવડાવે અને કાલે એને ખવડાવ્યું હતું તો આજે હું ખવડાવું. મતલબ એવું બધું કોઈ ન થાય ને એટલા માટે ભાઈ અમે આવી રીતના સોલ્જરીમાં જ રમ્યા કરતા હોઈએ. અને વધારે મજા સિરિયસલી અમને એમાં જ આવે. તો ભાઈ આવી રીતના ફૂલ પેટ ડમડમો થઈ ગયો છે. ઘરે જઈને ભાઈ પહેલાં તો આપણે વોશરૂમ જ જવું પડશે. સિરિયસલી સાચું કહું ને તો ફટાફટ ઘરે જાઓ, વોશરૂમ જાઓ, પછી મસ્ત નાહી ધોઈને ભાઈ સૂઈ જાઓ. અને ભાઈ એની સાથે આજના વ્લોગને પણ આપણે કરી દઈએ અહીંયા છે. આઈ હોપ કે આજના વ્લોગમાં તમને મજા આવી હશે. મજા આવી હોય તો ભાઈ લાઈક કરી દેજો વ્લોગને. અને ભાઈ ચેનલમાં જે કોઈ પણ નવું હોય તો ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જેથી કરીને તમને ભાઈ આવા અમારા મસ્ત એન્ટરટેનમેન્ટ વાળા વ્લોગ મળતા રહે. બોલે ગાઈસ. હેલો ગાઈસ. તારો લે. હાલો ઈ તારી વારી. નહીં મારી નહીં પહેલા તારી. હાય ગાઈસ. હાય ગાઈસ.